ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી અને જય ગુરુદેવ. બધાને જો તુલસી વિવાહમાં આવવા માટે પહેલાં તો અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે. તુલસી વિવાહની બધા જ જે આપણે ફંક્શન કાર્યક્રમ જે બધી વિધિઓ કાલથી ચાલુ થવાની છે. તો સાંજે આપણે ડોલી બનાવવાનું કામ અધૂરું રહ્યું હતું એ અત્યારે હું જો પૂરું કરવાની છું. અને આગળ આજે બહુ બધું આજે ડેકોરેશન કરવાનું છે. બહાર થોડું ડેકોરેશન, ઘરમાં ડેકોરેશન, કાલે જે આપણે વાના રસમ ને એવું ચાલુ થવાનું એમાં આપણે સાંજે ડિનર ને એવું કરવાનું તે એ બધી શોપિંગ કરવાની છે. તો આજે તો પૂરો દિવસ બિઝી જવાનો છે. અને બહાર જો માઇનસમાં ટેમ્પરેચર છે. બહાર જો ટ્રેમ્પોલિંગ પર થોડો થોડો જે સ્નો તો નહીં પણ કેવું કે સ્નો નથી પડેલો પણ જે આપણે ભેજ લાગેલો હોય ને પાણી હોય એ બરફ થઈ ગયેલું છે. અને પાછળ ફ્લાવર તો બિલકુલ ચાલશે જ નહીં એવા બિચારા થઈ ગયા. તો આવી ઠંડી છે અને આવી ઠંડીમાં આપણે ફૂલ એન્જોય કરવાનો છે. તો અમારી સાથે જોતા રહો આગળ આગળ આપણે શું શું તૈયારી કરીએ અને કઈ રીતે ડેકોરેશન કરીએ છીએ. અને આજે નિકુંજ ને એ લોકો બી હમણાં આવી જવાના છે. કાલ બી ઘણા ગેસ્ટ આવવાના છે. તો ફૂલ એન્જોય કરવાનો છે. અને તમારામાંથી પણ જો કોઈ મને કોઈની કમેન્ટ આવેલી કે અમે આવવાના છીએ તુલસી વિવાહમાં પહેલી વાર તમને મળીશું તો બધાને મોસ્ટ વેલકમ. પણ જો અમે કામમાં હોઈએ કે અમે વિધિમાં બિઝી હોઈએ તો પ્લીઝ અમને મળજો, અમને કહેજો કે કોણે મને મેસેજ કરેલો એમને તો હું સ્પેશિયલી કહું છું કે જેણે મને મેસેજ કરેલો અમે આવવાના ભાઈ મોસ્ટ વેલકમ. પણ હવે જો બિઝી હોઈએ તો મળીએ ના મળીએ ટ્રાય કરીશું. તમે બધા જો અમને કહેશો મળશો તો આપણે મળીશું ચોક્કસ. અને બાકી તો જો આગળ આગળ તૈયારી કરતા રહીએ છીએ. તો જો જોઈએ કે શું શું ચાલે છે આજે. આવો 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 મામા આવો 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 બહુ નાના નાના મહેમાન આવ્યા. આવો જય સ્વામિનારાયણ. તો મામા આવી ગયા છે. આવો મામી. હે સિંહાસન નથી ડોલી બનાવવાની ભાઈ. મેં સેમ આ ડાયલોગ તાર કુમાર ને કાલ કીધું. મેં કીધું ભાઈ આવશે ને તો ઉભો રહે એમ કે મસ્ત કર્યું એમ. થોડું બસ જો બે બાજુ કાગળ લગાડવાનું છે. વજન ખમશે એવું ટેન્શન નો લે. કેમ લાગે? જોરદાર. હે બહુ મસ્ત બનાવી. જોરદાર ને આપણે કઈ ઘટાડવાનું નથી. હાલો હાલો ફટાફટ બહુ ડેકોરેશન નું કામ બાકી છે. પેલા કાંઈક ચા પાણી નાસ્તા પાણી કરી લ્યો. અમે બધું કરીને આવ્યા. આને કેમ લેતા આવ્યા? એને ત્યાં રાખવાની હતી પણ વી આવી. કોઈ રાખી દે એમ? તું કેમ આવી? તું આવીને મને મળી? જય સ્વામિનારાયણ કે લે જય સ્વામિનારાયણ તો કે હમણાં કરશે રિવાજ તો બહુ ડાય. હાલો જય સ્વામિનારાયણ તો કે જય સ્વામિનારાયણ. તુલસી બેહી લે પછી રીવાનામાં બેહાડી દેવી છો. હે રીવા બહુ મસ્ત બન્યું છે. મસ્ત બસ જો છેલ્લું થાય એક કાગળ કર્યું અને એક કરું પછી બે બાજુ લગાડવાનું. બાતો ડોલીમાં ગાદી કરવી છે હવે. માતાજીને બેહાડવા. બસ હવે કપાય જાહે ઓલી બાજુથી. એવું છે. તો જો બધું ડેકોરેશન કરતા કરતા હવે શોપિંગ કરવા આવી ગયા છીએ. તો અમે આવી ગયા છીએ અહીંયા ફાલ્કનમાં ને એટલા બાસ્કેટ નહીં થાય ભાઈ. ટ્રોલી લેવી પડશે આપણે. લઈ લે કૃષ્ણ લઈ લે. કેમ કે હમણાં કેટલું 5 કિલો લઈ ગયો. મરચી ને શું કહેવાય કે રેવાન બધી શોપિંગ થવા મળી. જો અહીંયા સબ્જી ને બધી અમારી સબ્જી મંડી છે. બહુ ઠંડી છે અને ઠંડીની વચ્ચે શોપિંગ કરવા નીકળ્યા. તો જો શાકભાજી લઈ લીધું છે. હવે જવાનું થોડું ફરસાણ લેવા. પછી શું કરવાનું ભાઈ? બ્રેડની ફેક્ટરી બ્રેડ લેવા જવાના છે. કેમ કે કાલે વાના રસમના દિવસે આપણે પાવભાજી પુલાવનો પ્રોગ્રામ છે. તો પાવભાજી ને પુલાવ બનાવવાનું છે. અને પછી કેતન કુમાર ને ત્યાંથી આપણે થોડીક પ્રિન્ટ લેવાની છે ને પ્રિન્ટ આઉટ. તો હવે આગળ આગળ જોઈએ હવે તૈયારીઓ. મને આ ફેક્ટરી ઓલી આપણે નાન લેવા આવી ત્યાં લાગે. એવું
ઈ સાઈડ છે પછી કેતનભાઈ ઘરે જવાનું જોઈએ હવે જે પેલા આવે આપણે નીકળવી છે ને દિવસે ઘરેથી પહોંચીએ રાતે શોપિંગ કરતા કરતા પડી ગઈ રાત કેમ કે હજી તો વાગ્યા 5 જ વાગ્યા છે ને 4:43 4:30 5 વાગે તે તો જો આવું અંધારું થઈ જાય કેટલું મસ્ત લાગે છે જો હજી તોય આપણે 1-2 કામ બાકી છે ને અહીં જોવાનું છે શોપિંગ માંથી જો ઘરે આવી ગયા છે ને અહીંયા બેનર બનાવીએ છીએ શાદી વાલા ઘર ઘર ઓમ ર કાઢવું પડશે ને અહીંથી રમાત કાપવું પડશે ને બીજા એ પણ નહીં કાપવું પડે શાકભાજી પણ થપ્પો લાગી દીધો હે ને જો સમજો ભાજી જ આપણે એટલી ખવડાવી જ દેવાની છે બધાને પીરસી દેવાની આ કામ પણ પૂરું નથી થતું હે આ કામ તો પૂરું નથી થતું જાન ફાવડીને વહી જાય ને તોય નહીં થાય. પછી સાંભળશે કે લે આ બાકી રહી ગયું એમ નીકળવા અહીંયા જો લગાડી દીધું છે શાદી વાલા ઘર ઈ ટેપ છે કારીગરી નહીં કરતી આ ભાઈ ને આ ઘરે જો ત્યાં ઘરે છે બસ થઈ રે પૈસા પાઉને પાઉન્ડ ભૂલથી બોલે ગયું રૂપિયા લગાડો પાછા પાઉન્ડ જ હો. લઈ જાય છે ને 50 પાઉન્ડમાં હું તાર બંગલો બંધાઈ જાય તમને નથી કેતી તો? બીજાને કરાવવા હોય તો એડવર્ટાઈઝ માટે કહું છું તો ખરી. ઓકે ના મારા નેલ જોજો પેલા હિરલબેન આયા મને નેલ આર્ટ કરવા આવ્યા છે જેને ગમે ને પણ ઈ મફત નું મટીરિયલ લઈને આવ્યા છે મટીરિયલ અડધું આવું છે ને અડધું આવું છે તું તારું નાના હિરલ ને આવડે છે ઇન્ડિયા શીખેલી છે નેલ આર્ટ અને ઈ ઇન્ડિયા જાય ને તો એનું મટીરિયલ બધું લઈને આવવાની જો કોઈ કરવું હોય ને તો હિરલ એમ કહે છે હવે ફાઇનલ લગ્ન ની તૈયારી છે આમ જો ડેકોરેશન નું મૂકીને તે કીધું ને તો કીધું હાલો હવે પેલા કરતા જમ આમ જોયું કે નહીં તે સામે દિવાલ કેવું ડિઝાઇન નથી કરી હતી શું ખબર આવડે તો એને. ના પડે દે નથી આવડતું પૈસા પાઉન્ડ માંગે પાછા પછી આમાં લેવાનું પડે છે તો આપણે નથી પકડવાના લેવાય પડે તમને. દાંત કઢાવવામાં એમને સારું જ કરે છે ડિઝાઇન કરવાની તેમાં ન હોય એલા દેખાડો તો મમ્મા મમ્મા આવા સરી કરજો ને મસ્ત આમાં પેલી ઓલામાં આમાં કરી દેશું એને જરિયા જે સેમ ને ઈવડી સેમ હા બસ એમ તૈણ આંગળી ખાલી ખાલી લાગે એ પછી કોણ આવ્યું? આવો આવો હવે લાગે છે શાદી વાળા ઘર જો આવો આવો બેનો બટાકા સુધારો લાવો આથડા લે 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 દાઢી બાઢી નથી કરાવી કરાવું હા ઘર જઈને કેવી દાઢી તમારા નો એટલે તમારે શું લખો હીરો લાટી ના હવે ઓલી ઓલી દડિયા હતા હોતે ને ખબર બરાબર છે બહુ મસ્ત આમ જો કૃષ્ણા શું લેવાનું એ આખું કેપિટલ નહોતું લખવાનું હું તમને આખું કેપિટલ જ લખવું ના ના હારું છું વાંધો નહીં. સ્મોલ આટલા સ્મોલ લેવાય તો આમ કરો તો આ શું પાતળું હજી પતલું રે પોચાનું કરજો પણ એલા એમ શું કરતા છે તો મસ્ત લખાણ હે ને એમ છે મારું નામ ને બાકી દેખાડો જો તો ઘરની માને તો બાપા યાર કન્યાન માને યાર નહીં હમાય. તે કન્યાન મન ક્યાંથી યાર હમાય માળી હવે આમ જો લગન જેવું લાગે ને જો ચિરાગભાઈ ને તુષારભાઈ ને આમ રસોડું ચાલુ કરી દીધું એમ બેસી ગયા છે બધા 5 કિલો મોકલાવું મારા વાલા 5 કિલો લાવ્યા છે 5 કિલો છે 5 કિલો છે રાઈટ 5 કિલો દેવાનો તો જો આપણે શું કહેવાય નેલ પોલિશ નેલ આર્ટ થઈ ગયું છે ને હવે અહીંયા કુકરની સીટી વાગે છે અને આપણી મહેંદી ચાલુ થઈ ગઈ છે તો જાનવી બેન જો મહેંદી મૂકવા માટે આવી ગયા છે હેલો જાનવી બેન હેલો એ જો ઇન્ડિયાથી હમણાં આવ્યા પણ એ શું કે મસ્ત નેલ આર્ટ બી એને આવડે છે મને પહેલા નહોતી ખબર એટલે હિરલબેને કરી દીધું અને મહેંદી તો એ ફટાફટ મહેંદી બધી મહેંદી મૂકે છે દુલ્હનની મહેંદી બી મૂકે છે તો જો કોઈ લેસ્ટરમાં રહેતું હોય અને એને મહેંદી મૂકવી હોય તો મને મેસેજ કરજો હું કોન્ટેક આપીશ એમનો અને એનું ઇન્સ્ટામાં પેજ બી છે શું છે તમારા પેજનું નામ જાનવી 782
અને હું મારી આ યુટ્યુબ ની લિંક છે એમાં બી એની ઇન્સ્ટા લિંક મૂકી દઈશ. જો કોઈને મહેંદી મૂકવી હોય તો એમનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. આ લોકોને મહેંદી ચડી લાગે જો. મારે ભૂમિ ભણા જીજર બે ચડી લાગે બધાને. તમારે મને મૂકવા આવવો પડશે. હું ગાડી નથી ચડી ગઈ. પોઈન્ટ નથી દેખાય જાડા અક્ષરમાં જો હવે પરફેક્ટ. હવે આપણે આવડી ગયું. હવે કોઈ નો કઈ નો કર્યું. અમે અહીંયા છે ને ક્લીન કરવી છે ને. સરસ. જો મારે મહેંદી મુકાઈ ગઈ છે. મસ્ત તુલસીનો ક્યારો ખીલી ગયો છે. અને આ બાજુ જો શું કહેવાય તુલસીના પપ્પાને પણ મહેંદી મુકાય છે. મસ્ત જો તુલસીનો ક્યારો થઈ ગયો છે. બહુ વેલા આવ્યા મહેમાન તમે પણ. લગન છે તો લગનમાં બાવા ટાઈમે આવવાનું. હાય દાની તાર ફ્રેન્ડ ઉઠી ગઈ છે તું આવવાની હતી ને ત્યાં. એમને બંધ કરીને ચાલુ કર્યું. હું તમને હાથ લઈ ગઈ. રાતના 1:30 થયો છે અને મહેમાન આવી ગયા છે લંડન થી. લાગે છે ને જો લગન જેવું કરે છે. શાદીવાલા થોડુંક લાગે છે. હીટર ચાલુ કરી બંધ પડી ગયા લાગે છે. તો નહીં કોણ હીટર ઠાઠા બોલ આને ઊંઘ ઉડી ગઈ. હું ગુડી ગઈ રાતના પોણા કે મારો ફ્રેન્ડ પી ગયો પણ કેમ બાકી પણ એમને ટાઈમ જ ઈ છે હો. આમ જો આ બધા એમ કહેતા હતા ને સર મેં કીધું ઈ 12 કે 12:30 એમ પૂગી જાય ઉપાધિ નો થાય કોઈ. ઈ આ મૂકવાઈ ગયા ને હમણાં લેસ્ટર તમને હામાં મેળાવો હોય ક્યાંક તો હવે અહીંયા જ વ્લોગ નો એન્ડ કરી દઈએ. અમારે તો 2:45 વાગી ગયા છે પણ ક્યાં સુધી અમે લોકો જાગીએ નક્કી નથી. અને મળીએ પછી નવા વ્લોગમાં. કાલે તો અમને બહુ મજા આવવાની છે કેમ કે કાલે વાના રસમ મહેંદી રસમ બધું કરવાનું છે. તો જોતા રહેજો અમારી સાથે લગ્ન સિરીઝ તુલસીમાના લગ્ન. તો ચાલો મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમતા હોય તો આગળ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. આપણે આપણી જિંદગી